સમાચારમાં આગળ વાત અમદાવાદની લખનઉ આગની ઘટના બાદ જાગ્યું અમદાવાદ ફાયર વિભાગ। સલામતીના ભાગરૂપે ફાયર વિભાગનું અમદાવાદમાં સરપ્રાઇઝ ચેકિંગ। ખાનગી ટ્યુશન ક્લાસીસમાં ફાયર વિભાગ દ્વારા ઓચિંતું ચેકિંગ કરવામાં આવ્યું। ચકાસણી દરમિયાન ફાયર વિભાગને મળી ગંભીર ક્ષતિઓ। સમગ્ર કોમ્પ્લેક્સમાં સ્મોગ ડિટેક્ટરની કમી, ઉપર નીચે ઉતરવાના રસ્તા પર પણ ખામીઓ જોવા મળી। ફાયર વિભાગ દ્વારા 7 દિવસમાં એક્શન લેવા નોટિસ। વસ્ત્રાપુરના અમોર ફેશન ડિઝાઇનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં ચેકિંગ દરમિયાન ખામીઓ જોવા મળી। તો ગઈકાલે જે રીતે લખનઉમાં આગનો બનાવ બન્યો હતો ટ્યુશન ક્લાસીસમાં, ત્યારબાદ અમદાવાદનું ફાયર વિભાગ પણ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। અલગ અલગ જગ્યા પર અમદાવાદ ફાયર વિભાગે ચેકિંગ હાથ ધર્યું હતું અને એ દરમિયાન એક ઇન્સ્ટિટ્યૂટમાં અનેક ખામીઓ જોવા મળી રહી છે। મહત્વપૂર્ણ છે કે ફેશન ડિઝાઇનિંગની આ ઇન્સ્ટિટ્યૂટ હતી કે જ્યાં અનેક સુવિધાઓને લઈને ખામી સર્જાઈ છે। હવે ફાયર વિભાગ છે એ ઓચિંતું ચેકિંગ કરતા આ મામલો સામે આવ્યો છે। ત્યારે હજુ તે કરવામાં આવી રહી છે। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો અમદાવાદના વસ્ત્રાપુર પાસે એક જે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ છે તે આવેલું છે, તેમાં ચકાસણી કરવામાં આવી છે। તેમાં શું સ્થિતિ છે તેનું ફાયર વિભાગ દ્વારા નિરીક્ષણ છે તે કરવામાં આવ્યું છે। ફાયર ઓફિસર એસબી જાડેજા સાહેબ આપણી સાથે હાજર છે, સીધા તેમની સાથે વાત કરીશું। સર, જે કોચિંગ ક્લાસીસ છે તેની ચકાસણી શરૂ કરવામાં આવી છે। આ કોચિંગ ક્લાસમાં આપને શું પ્રાથમિક ધોરણે જોવા મળ્યું છે? કોઈ ગંભીર ક્ષતિઓ સામે આવી છે કે કેમ? લખનઉ ઉત્તર પ્રદેશમાં જે ફાયર થઈ છે તેને ધ્યાનમાં રાખીને અમદાવાદ ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટ એડવાન્સ પ્લાનિંગ સાથે ફાયર પ્રિવેન્શન પ્રોટેક્શન ઓડિટ ચાલુ છે। અમદાવાદ ફાયર બ્રિગેડની જે વિજિલન્સ એન્ફોર્સમેન્ટ ટીમ છે તે ફાયર પ્રોટેક્શન સિસ્ટમ ચેક કરે છે। કોઈપણ પ્રકારનું ફાયર સેફ્ટી લો વાયોલેશન દેખાશે તો એડવાઇઝરી નોટિસ આપવાનું ચાલુ છે અને સાથે સાથે એમના જે સ્ટાફ છે તેને બી આપણે ટ્રેનિંગ આપીએ છીએ બેઝિક અવેરનેસની, કે આવી ઘટના લખનઉ જેવી આપણે અમદાવાદમાં ના બને અને આપણી જ બિલ્ડિંગમાં ના બને તેના માટેના શું સૂચનો હોય તે સજેશન્સ આપણે એમને ચાલુ છે આપવાના। સર, કયા લૂપ હોલ છે તે આપણા બિલ્ડિંગમાં મળ્યા છે? સ્મોક ડિટેક્ટર્સની વાત હોય, બેઝમેન્ટની વાત હોય, સીડીની વાત હોય, કયા પ્રકારે મળ્યા છે? બેઝમેન્ટની અંદર ખાસ કરીને કમ્બસ્ટિબલ મટીરિયલ્સ ના હોવું જોઈએ, જેથી કરીને ફાયરની ફ્લેમ, હીટ, સ્મોક સ્પ્રેડ ના થાય, કારણ કે બેઝમેન્ટ ઇઝ હાઈલી હેઝાર્ડસ એરિયા। પાર્કિંગ સિવાય ત્યાં કોઈ પણ વસ્તુ ના હોવી જોઈએ તે લો છે। એલપીજી સિલિન્ડરને પણ હટાવવાનું કહી દીધું છે એમને। એમના જે માણસ હતા એડમિન મેનેજર એમને પણ મેં કહી દીધું છે। ભાગવાનો રસ્તો ક્લીન એન્ડ ક્લિયર હોવો જોઈએ અને ફાયર ફ્લેમ અને સ્મોક ફ્રી હોવો જોઈએ, તે પણ તેમને ગાઈડન્સ આપેલું છે। એમના તમામ સ્ટાફને બેઝિક ફાયર સેફ્ટી અવેરનેસ ટ્રેનિંગ હોવી જોઈએ કે આ ફાયર બ્રિગેડની ટીમ આવે તે પહેલાં ફાયર પ્રોટેક્શન સિસ્ટમ ચાલુ હોવી જોઈએ, તે ઓપરેટ કરતા આવડવું જોઈએ, તેની બેઝિક ટ્રેનિંગ હોવી જોઈએ, તે પણ એમને ગાઈડન્સ ચાલુ છે। ચોક્કસથી જે ફાયર વિભાગની ટીમ છે તે આ ચેકિંગ બાદ હવે જે સમજાવટ છે તે કરી રહી છે, શું હોવું જોઈએ, શું નથી અને કયા પ્રકારના પ્રિવેન્ટિવ પગલાં હવે લેવા જોઈએ, તે તમામ બાબતો વચ્ચે હવે ફાયર વિભાગ છે તે એક્ટિવ થઈને કામગીરી કરી રહ્યું છે। કેમેરા પર્સન નેટવર્ક પરમાર સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ। તો ફાયર વિભાગના અધિકારીએ જે પ્રકારે વાત કહી એ પણ આપણે સાંભળી છે। હવે ફાયર વિભાગ દ્વારા 7 દિવસમાં જ એક્શન લેવા માટેની નોટિસ પણ પાઠવવામાં આવી છે। મોર ફેશન ડિઝાઇનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું। લખનઉ આગની ઘટના બાદ હવે ફાયર વિભાગ જાગ્યું છે।